રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે। એક બ્રેન ડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે। ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં 957 અંગદાતા તરફથી 2039 અંગોનું દાન મળ્યું છે, જે સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી 1000 દર્દીને નવજીવન મળ્યું। અલબત્ત છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ અંગદાન મામલે ગુજરાત ટોચના 6 રાજ્યોમાં પણ નથી। દરમિયાન કુલ સૌથી વધુ અંગદાન નોંધાયું હોય તેવા રાજ્યોમાં દિલ્હી 28,056 સાથે મોખરે છે, તામિલનાડુમાં 14,137 સાથે બીજા સ્થાને, મહારાષ્ટ્ર 11,238 સાથે જ ગુજરાતમાં અંગદાનની ગતિ પ્રમાણમાં ધીમી છે। રાહતની વાત એ છે કે 2019ની સરખામણીએ 2024માં બમણાથી વધુનો વધારો નોંધાયો। ગુજરાતમાં અંગે જાગૃતિ મળે તેવા સેમિનાર યોજવાની જરૂર છે। અંગદાન કોણ કરી શકે છે, કેવી સ્થિતિમાં થઈ શકે છે તેવી જાગૃતિ હજુ અનેક લોકોમાં જોવા નથી મળતી। દર વર્ષે 3 ઓગસ્ટની ઉજવણી ભારતીય અંગદાન દિવસ તરીકે કરવામાં આવે છે। આ નિમિત્તે શનિવારે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાના હસ્તે ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ 3 એવોર્ડ્સ એનાયત થયા હતા।